સો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. બરાબર, આપણે અત્યાર સુધી ચેપ્ટર 8 અને 9 છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. જેમ તમને લોકોને ન્યૂઝ મળ્યા હશે એ રીતે, બરાબર, કે આપણે જે છે એ 30% કોર્સ રદ કરવામાં આવેલો છે. એમાં અમુક ચેપ્ટર્સ છે એ સંપૂર્ણપણે નીકળી ગયા છે, અમુક ચેપ્ટર્સ છે એનો અડધો અડધો પોર્શન કાઢેલો છે. બટ લકીલી આપણે જે ચેપ્ટર્સ અત્યાર સુધી ભણ્યા, બરાબર, પર્ટિક્યુલરલી મારા પોર્શનમાં ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9, બરાબર, એ બે ચેપ્ટર સંપૂર્ણપણે રાખેલ છે. મતલબ કે એમાંથી આપણે એક બી ટોપિક છે મિસ થયો નથી, બરાબર. તો એ આપણા માટે સારી બાબત કહેવાય કે આપણે ફ્લોમાં ચાલી શકીએ. હવે આપણે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 10, બરાબર, કોષ ચક્ર અને કોષ વિભાજન. બરાબર છે, કોષ ચક્ર અને કોષ વિભાજન. તો 8, 9 અને 10 આ ત્રણેય ચેપ્ટરની જે સિક્વન્સ છે એ ત્રણ ચેપ્ટર આખા આપણને એક્ઝામની અંદર પૂછાવાના જ છે. તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે કોષ ચક્ર અને કોષ વિભાજન. બરાબર, તો ઇન્ટ્રોડક્શનથી જ શરૂ કરીએ કે ભાઈ સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજનની અગત્યતા જણાવો. હવે તમે જ્યારે કોઈ બી સજીવ ઓબ્ઝર્વ કરો છો, બરાબર, ત્યારે ડિરેક્ટલી એ અવસ્થા સુધી નથી પહોંચતું. મતલબ કે જ્યારે બાળકનો જન્મ થાય તો એ ઇનિશિયલી 2.5 થી 3.5 કિલોનું જન્મે છે, બરાબર, અને પછી ધીમે ધીમે છે એ મોટું થાય છે અને એની હાઇટ વેઇટ વધે છે. એવી જ રીતના તમે કોઈ બી પ્રાણીનું કોઈ બી બચ્ચું લઈ લ્યો, બરાબર, ઇનિશિયલી સાવ નાનું જ હોય છે, પછી ધીમે ધીમે એમાં વૃદ્ધિ થાય છે. મતલબ કે કોષ છે એના એ વિભાજન પામે છે. તો એ વસ્તુનું આપણે અહીંયા મહત્ત્વ સમજવાનું છે. બરાબર, જન્મ થયા પછી નાનું હોય છે, પણ જ્યારે એ માતાના ગર્ભમાં હશે ત્યારે તો એ ફક્ત એક કોષ જ હશે, બરાબર. એમાંથી ધીમે ધીમે કોષ વિભાજન પામશે, એટલે 1માંથી 2 કોષ, 2માંથી 4, 4માંથી 8, બરાબર, આ વિભાજન પામશે અને પછી ત્યારબાદ એ મોટા શરીરમાં નિર્માણ પામશે. બરાબર, તો આપણે અત્યાર સુધી ખાલી એવી વાત કરતા હતા કે કોષ વિભાજન એટલે 1માંથી 2 કોષ, 2માંથી 4 કોષ, આવું બધું. પણ એકચ્યુઅલીમાં પ્રોસેસ કેટલી જટિલ છે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. સજીવો સૂક્ષ્મ સંરચના ધરાવતા હોય કે વિશાળ શરીર ધરાવતા હોય, પ્રત્યેક જીવનની શરૂઆત એક જ કોષ એટલે કે ફલિતાંડથી જ થાય છે. બરાબર, તમે 8મા ધોરણથી ભણતા આવો છો કે કોષ સજીવનો પાયાનો એકમ છે. અને ઇવન આપણે આ સ્ટાન્ડર્ડની અંદર પણ, ઇવન 11thની અંદર પણ આપણે 8મું ચેપ્ટર ભણી જ ગયા છીએ એના ઉપર કે કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે. મતલબ કે કોઈ પણ સજીવ શરીરની રચના, બરાબર, એક કોષથી છે એ શરૂ થાય છે. બરાબર, એ આપણને ઓલરેડી ખબર છે. તો અહીંયા કેવી રીતના છે, આપણે અહીંયા પર્ટિક્યુલરલી મનુષ્યની વાત કરીએ તો માદા અને નર જનન કોષના ફલનથી ફલિતાંડ ઉત્પન્ન થાય છે, જે એક કોષીય રચના છે. લાઈન તો એક જ છે પણ કઈ ઘણું બધું જાય છે. બરાબર, 10મું ધોરણ યાદ કરો. 10મા ધોરણમાં આપણે લોકો ચેપ્ટર 9 ભણ્યા હતા, એમાં આપણે લિંગ નિશ્ચયન ભણ્યા હતા. એમાં આપણે એવું જોયું હતું કે જે માદા છે, બરાબર, એ એક્સ રંગસૂત્ર ધરાવતા હશે અને નર જે છે એ XY. બરાબર, તો XX અને XY મતલબ કે દ્વિકીય છે, એટલે કે 2n 2n છે. બરાબર, હવે બેયમાંથી એક જે છે એ ફલન કરવા માટે આવશે અને પછી જે રચના થાય એને આપણે ફલિતાંડ કે યુગ્મન જ છે એ કહી શકીએ છીએ, કે જે ફક્ત એક જ કોષ છે. બરાબર, આપણે જો આકૃતિ સાથે જોવું હોય તો અહીંયા શોર્ટમાં જોઈ લઈએ કે ભાઈ આ છે XX, અહીંયા આગળ છે અલગ કલરથી દર્શાવીએ XY, નર અને માદા. બરાબર છે. હવે જ્યારે એ બેનો ફલનની વારી આવશે ત્યારે આમાંથી પર્ટિક્યુલરલી કમ્પલસરીલી X જ આવશે. માની લ્યો કે આમાંથી આવ્યો Y. બરાબર, તો આ રીતના આ છે માદા અને XX છે એ માદા અને XY છે એ નર. બરાબર, તો એ બેના ફલનથી એક જે અડધું અડધું રંગસૂત્ર છે આવે છે અને આખા એક કોષની રચના થાય છે. અને શું કહેવાય? ફલિતાંડ. અને બીજા શબ્દમાં કેવું હોય તો યુગ્મન જ, કે જે એક કોષ છે. બરાબર, આ જે છે એ પર્ટિક્યુલરલી 2n છે, કારણ કે આની અંદર આ 1 અને 2 એવી રીતના છે. પછી આ 2n એટલે કે દ્વિકીય છે, અને 2n અહીંયા બે આવે તો અહીંયા 4n થઈ જાય, આપણા માટે નકામું. તો અહીંયા બી છે 2n. બરાબર, n એટલે નંબર્સ અને બાકી 2 લખેલા છે. બરાબર છે. એકકીય, દ્વિકીય એ કઈ રીતના છે થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. 10thમાં આપણે ઓલરેડી ભણી ગયા હતા. ચલો, રંગસૂત્ર છે જનરલી એની રચના છે એ આ રીતની હશે. બરાબર, આ મેં જે રંગસૂત્ર ડ્રો કર્યું એ કેવું છે તો કે દ્વિકીય છે. બરાબર, આવી રીતના એકલું હોય તો એ એકકીય થઈ જાય, પણ આપણી પાસે કેવા હશે? દ્વિકીય હશે.
બરાબર છે, એ વસ્તુ કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. તો માદા અને નરજનન કોષના ફલનથી ફલિતાંડ ઉત્પન્ન થાય છે, જે કોષીય રચના છે. હવે એ જે ફલિતાંડ છે એમાં સતત કોષ વિભાજન અને વિભેદનના પરિણામે બહુકોષીય શરીર રચના નિર્માણ પામે છે. ચલો, વિભાજન અને વિભેદન આ બે શબ્દ એવા છે કે જે ઓલમોસ્ટ સિમિલર છે, પણ એનો અર્થ છે એ થોડો ઘણો ડિફરન્ટ છે. કોષ વિભાજન મતલબ કે આપણે જે ફલિતાંડ છે એ એક કોષ છે, એનું વિભાજન થાય એટલે 1માંથી 2, પછી 2માંથી 4, તો આ એનું શું થઈ ગયું? વિભાજન. પણ વિભેદન કોને કહેવાય? તો કે જ્યારે તમે એકી સાથે બહુ બધા કોષ ભેગા થઈ જાય તો બધા કોષનું કાર્ય છે એ અલગ અલગ હશે. જેમ કે અહીં તમે આપણા સજીવ શરીરની રચના વિશે વિચારો તો આપણું મગજ છે, તો મગજ છે એ શેનું બનેલું છે? તો કે ચેતાકોષનું બનેલું છે. બ્લડ છે એ રુધિરકોષનું બનેલું છે, એટલે રુધિર છે એ રુધિરકોષનું બનેલું છે. બરાબર. પછી એવી રીતના આખા શરીરની અંદર અલગ અલગ પ્રકારના કોષ આવેલા હોય છે અને અલગ અલગ કોષનું કાર્ય અલગ અલગ હશે. મગજના કોષ છે તો એનું કામ વિચારવાનું છે. બરાબર. સ્નાયુના કોષો છે તો હલનચલનનું છે. રુધિર કોષ છે તો વહન કરવાનું છે. તો આવી રીતના અલગ અલગ કોષ અને એના અલગ અલગ કાર્ય. તો એક સાથે બધા કોષ જ્યારે વિભાજન પામે છે પછી વિભેદીકરણ એટલે તો કે એક સરખા જે સંરચના ધરાવતા કોષ છે એને પર્ટિક્યુલર સમૂહમાં ભેગા કરવાના, જેથી કરીને આગળ કોષમાંથી શું બની શકે? પેશી. અને પેશી અલગ અલગ બધી ભેગી થઈ જાય. બરાબર. મતલબ કે ચેતાકોષ હોય તો એ મગજ તરફ જાય. બરાબર. રુધિર હોય તો એ હૃદય તરફ વહન પામે. આવી રીતના અલગ અલગ કોષ જે છે એ વિભેદન પામતા છે, મતલબ કે એના કાર્યને અનુસરીને એને છૂટા પાડવાના છે. બરાબર. સપોઝ કે 10th સ્ટાન્ડર્ડમાં તમે બધા એક સાથે ભણશો, પછી જેવા તમે 11thમાં જાશો તો 11thમાં ભણવા તો બધા જાવ જ છો, મતલબ કે કોષ વિભાજન તો થયું કે 10thમાંથી બધા 11thમાં આવ્યા. પણ 11thમાં સાયન્સ હોય, કોમર્સ હોય. સાયન્સની અંદર બી એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય, કોમર્સ બી છે, આર્ટ્સ બી છે, ઘણા લોકો ડિપ્લોમામાં બી જશે. તો એ એનું વિભેદીકરણ થયું. અને વિભાજન મતલબ કે એકમાંથી અલગ તમે કંઈક ઉચ્ચ સ્ટેપમાં આવ્યા. બરાબર. એટલે એનું વિભાજન. તો એવી રીતના તમે યાદ રાખી શકો. કોષ વિભાજન એટલે ફક્ત સંખ્યામાં વધારો થાય છે, અને વિભેદન એટલે કે એના જે કાર્યના આધારે આપણે એને છૂટા પાડશું અને પરિણામે બહુકોષીય શરીર રચના છે નિર્માણ પામે છે. આપણે જે છીએ આપણે કેવા છીએ? બહુકોષીય પ્રાણી. પણ ઇનિશિયલી તો આપણે એક જ કોષ હતા કે જ્યારે માતાના ગર્ભમાં કોઈ બાળકનું સ્થાપન થાય છે ત્યારે. બરાબર. જ્યારે ફર્સ્ટ ડે હોય ગર્ભાવસ્થાનો ત્યારે. બરાબર. ફક્ત ફલિતાંડ જ હશે, પછી ડે બાય ડે. બરાબર. માતાના ગર્ભમાં 9 મહિના સુધી એનો થોડો થોડો વિકાસ થતો જશે અને આફ્ટર 9 મહિના બરાબર એક તંદુરસ્ત બાળકને એક માતા છે એ જન્મ આપી શકે છે. પણ એ જ્યારે ગર્ભાવસ્થામાં હશે, જ્યારે બાળક ગર્ભમાં વિકાસ પામતો હશે ત્યારે ઇનિશિયલી ફલિતાંડ જ હશે ને ધીમે ધીમે એની અંદર એનો વિકાસ થશે. આની ડિટેલ છે એ આપણે 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં ભણશું, ત્યારે બહુ મજા આવશે તમને લોકોને. પ્રત્યેક માતૃકોષ વિભાજન દ્વારા 2 બાળકોષો ઉત્પન્ન કરે છે. માતૃકોષ એટલે કે ઇનિશિયલી જે પેરેન્ટલ સેલ્સ હોય. બરાબર. પેરેન્ટલ કોષ હોય એટલે કે માતૃકોષ. બરાબર. તમે ઓલરેડી ચેપ્ટર 9માં સ્ટાન્ડર્ડ 10ની અંદર ભણી ગયા છો. પી એટલે પછી પિતૃપેઢી એટલે કે પેરેન્ટલ જનરેશન, પછી F1 એટલે કે ફર્સ્ટ જનરેશન, F2 એટલે કે સેકન્ડ જનરેશન. આ બધું ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છીએ. એમાં તમને ખબર છે વટાણાનું આપણે એક્ઝામ્પલ લીધું હતું. તો ભાઈ માતૃકોષનું વિભાજન છે એના દ્વારા, એટલે કે એક કોષ છે વિભાજન પામે તો 2 બાળકોષ ઉત્પન્ન કરે. અને આ નવા નિર્માણ પામેલા કોષ છે આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. હવે એકમાંથી જ્યારે 2 કોષનું વિભાજન થાય. બરાબર. હવે ઇનિશિયલી ફિગર ડ્રો કરીએ. ચલો, આ છે આપણી પાસે એક કોષ. હવે એની અંદરથી 2 નવા બાળકોષ ઉત્પન્ન થયા. હવે આ બાળકોષ છે બરાબર એની જાતે જાતે વૃદ્ધિ પામશે, એટલે મોટા મોટા થતા જશે. બરાબર. અને પછી આ બેયનું અગેઇન પાછું ડિવિઝન થશે અને આનું પણ અગેઇન ડિવિઝન થશે. તો આ થઈ ગયો કોષ વિભાજનનો બેઝિક કન્સેપ્ટ. બરાબર. એટલે કે આપમેળે વૃદ્ધિ પામશે અને પછી જેવી વૃદ્ધિ પામી છે એટલે કે પુખ્ત અવસ્થાએ પહોંચશે જ્યારે ત્યારે એ વિભાજન પામશે. રાઈટ. બીજી રીતે વૃદ્ધિ અને વિભાજનના ચક્રો દ્વારા એક જ કોષ લાખો કોષ ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે. કારણ કે આપણને ખબર છે કે ફલિતાંડમાં છે ફક્ત એક જ કોષ હશે મનુષ્યના. પણ જ્યારે સજીવ શરીરનો જન્મ થાય છે અને જ્યારે આપણે મોટા થાય તો ત્યારે આપણી અંદર લાખોથી કરોડો સેલ્સ હશે, એટલે કે લાખો કરોડો કોષ છે કે જે ફક્ત એક જ કોષમાંથી ઉત્પન્ન થયા હતા. જો આમાં લખ્યું જ છે કે પુખ્ત વ્યક્તિમાં કોષોની સંખ્યા અરાઉન્ડ 10⁻14 એટલે કે 10⁻14 જેટલી હોય છે. આ ખાસ યાદ રાખજો આંકડો, કદાચ ને MCQમાં પૂછાઈ શકે. બરાબર. ઓપ્શન 12 10⁻12 10⁻14 16 18 આવું હોય તો તમે ઇઝીલી કન્ફ્યુઝ એમાં થઈ શકો, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. આપણે સારી રીતે યાદ રાખી લેશું.
બરાબર છે. તો આ એનો બેઝિક કન્સેપ્ટ થઈ ગયો. તમને ખબર પડી ગઈ હશે કે આપણે શું કામ એને કોષ વિભાજન કરવું જોઈએ. બરાબર. તો કે ઇનિશિયલી એક જ કોષ છે, તેમાં સજીવ શરીરની નિર્માણ માટે વિભાજન અને એના કાર્યને અનુકૂળ એને વહેંચણી કરવા માટે એનું વિભેદન. અને એક વસ્તુ એ બી યાદ રાખવાની કે કોઈ બી કોષ છે, બરાબર, એ જ્યારે મેચ્યોર થશે, જ્યારે પુખ્ત અવસ્થામાં આવશે પછી જ વિભાજન કરશે, એ પહેલાં નહીં. બરાબર. આપણે મનુષ્યની વાત કરીએ તો એક બેઝિક કન્સેપ્ટ છે, બરાબર, કે ભાઈ તમે લોકો 8મા 9મા 10મામાં થોડું એનું જ્ઞાન મેળવેલું બી છે કે ભાઈ નર અને માદા એટલે કે છોકરો અને છોકરી જે છે 12 કે 13 વર્ષના થાય પછી એ જે છે એ તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે. જ્યારે એ તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે એની અંદર જાતીય લક્ષણો દેખાય છે, બરાબર, બાહ્યાકાર રીતે એઝ વેલ એઝ આંતરિક રીતે પણ. અને પછી ધીમે ધીમે છોકરીઓમાં માસિક ચક્રની શરૂઆત થાય છે અને છોકરાઓમાં જે છે અવાજ ઘેરો બને, બરાબર, એનું કદ મોટું થતું છે. આ બધા ફેરફારો છે એ જોવા મળે છે. અંડકોષ અને શુક્રકોષ છે એનું રિલીઝ થાય છે. કયા અંતઃસ્ત્રાવોના લીધે? તો કે ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે એ આ વયે બનવા લાગે છે. બરાબર. આ બધી વસ્તુઓ તમને ખબર જ છે. બરાબર. તો જેવી રીતના મનુષ્ય છે એ પુખ્તાવસ્થાએ પહોંચ્યા પછી જ, એટલે તો જે માદા જે છે એ પુખ્તાવસ્થા એટલે કે તરુણાવસ્થા બાદ 22-23 વર્ષ પછી એના લગ્ન પછી નવા બાળકને જન્મ આપી શકે છે. બરાબર. ઇનિશિયલી જે નાની ઉંમર હોય એમાં એ વસ્તુ પોસિબલ નથી, કારણ કે ત્યાં સુધી એ જે વ્યક્તિ છે એ પુખ્તાવસ્થાએ પહોંચ્યું નથી. તો એવી જ રીતના જે બી કોઈ કોષ છે એ જ્યારે પુખ્તાવસ્થાએ પહોંચશે ત્યારે એ વિભાજન માટે સક્ષમ હશે, જ્યારે બાળ સ્વરૂપમાં હશે ત્યારે નહીં. બરાબર. તો આનું બેઝિક ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે આ જ કન્સેપ્ટ ઉપર આપણે આખું ચેપ્ટર છે એ સ્ટડી કરવાનું છે કે કેવી રીતના એક કોષમાંથી 2 કોષ છે એ નિર્માણ પામે છે. સો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ વધીએ આ ચેપ્ટરની અંદર. તો કે ભાઈ પછી છે કે કોષ ચક્ર એટલે શું સમજાવો. મતલબ કે એક કોષમાંથી 2 કોષ જ્યારે બનશે ત્યારે આખું ચક્ર પૂર્ણ થયું કહેવાય. તો એ ચક્ર શું છે આપણે અહીંયા સમજાવવાનું છે. તો કે કોષ વિભાજન છે એ બધા જ સજીવ માટે મહત્વપૂર્ણ ક્રિયા છે. જો કોષ વિભાજન નહીં પામે તો ક્યારેય સજીવ છે એ વિકસી જ નહીં શકે, ચાહે મનુષ્ય હોય કે ચાહે બીજા કોઈ પ્રાણીઓ હશે કે પક્ષીઓ હશે. બરાબર. કોષ વિભાજન છે એ બધા જ સજીવો માટે મહત્વપૂર્ણ ક્રિયા છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ જે છે એ થાય છે. ચલો અગેન લાઈન એક જ પણ કન્સેપ્ટ ઘણા બધા. મતલબ કે આપણને ખબર છે કે બેઝિક કન્સેપ્ટ યાદ કરતા જઈએ. કોષની અંદર કોષ દિવાલ હોય ઇનિશિયલી. પ્રાણી કોષ છે એટલે કોષ દિવાલ નહીં હોય. પછી ડિરેક્ટલી આવશે કોષ રસપટલ. કોષ રસપટલ પછી કોષ રસ. અંદર આવતા કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર આવશે રંગસૂત્ર. બરાબર. કે જે આપણે હમણાં જ અહીંયા એક આકારનું ડ્રો કર્યું હતું. આવી રીતના આ છે શું છે આપણું રંગસૂત્ર. હવે મેં તમને આની પહેલાંના લેક્ચર્સમાં બી કીધેલું હતું, રિપીટ કરું છું કે કોષ કેન્દ્રની અંદર આવેલ જે રંગસૂત્ર જે છે એ ડીએનએ અને પ્રોટીન આ 2 વસ્તુનું બનેલું છે. અને એટલા માટે આપણે ડીએનએને જનીન દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ, ડીઓક્સી રાઇબોઝ ન્યુક્લિક એસિડ, ડીએનએ. તો યાદ રાખજો ખાસ કે ડીએનએ જે છે રંગસૂત્ર જે છે એ ડીએનએ અને પ્રોટીનનું બનેલું છે. મતલબ કે તમને રેડ કલરનું જે રંગસૂત્ર મેં બતાવેલું છે એ શેનું બનેલું છે, એના બંધારણમાં શું હોય છે? ડીએનએ અને પ્રોટીન. બરાબર છે. તો કોષ વિભાજન દરમિયાન એટલે કે જ્યારે કોઈ એક કોષ છે, ચલો અહીંયા કોષ બી ડ્રો કરી લઈએ. આ પર્ટિક્યુલર મોટું થઈ જશે, ચલો નાનું કરીએ થોડું. આ પર્ટિક્યુલર આપણા માટે કોષ છે. આ એનું કોષ કેન્દ્ર છે અને આ છે એનું રંગસૂત્ર. બરાબર. હવે રંગસૂત્ર એટલે અહીંયા થોડુંક બેવડું દોરવું અઘરું પડી જશે. ચલો આ એનું રંગસૂત્ર થઈ ગયું. હવે જ્યારે કોષને વિભાજન પામવું છે, બરાબર, હવે કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય છે. હવે આ રંગસૂત્ર છે એની અંદર ડીએનએ છે. સ્વયંજનન એટલે શું? તો કે પોતાના જેવું જ બીજું બનાવવું. સ્વયં એટલે પોતાના જેવું, જનન એટલે બનાવવું. એટલે ડીએનએ છે એ બીજું ડીએનએ બનાવશે. એને શું કહેવાય? એની સ્વયંજનનની પ્રક્રિયા. અને કેવી રીતે થાય એ બી આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર ચેપ્ટર 6 ની અંદર ભણશો. અત્યારે ખાલી એટલું યાદ રાખો, સ્વયંજનન એટલે ડીએનએ પોતાની બીજી કોપી બનાવે છે ઇનિશિયલી. બરાબર. જ્યારે એને કોષ વિભાજનનો સમય આવે, બરાબર, ત્યારે શું કરશે? સૌ પ્રથમ સ્ટેપ શું થશે? તો કે અહીંયા આગળ જે છે ફર્સ્ટ સ્ટેપમાં આ જે રંગસૂત્રની અંદરનું ડીએનએ છે એ એકમાંથી 2 થવાની ટ્રાય કરશે. કોણ? તો કે ડીએનએ. રાઈટ. આ પહેલું સ્ટેપ થઈ ગયું. એટલે કે ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ ધીમે ધીમે પામે છે. સમગ્ર પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષનું મૃત્યુ, માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા કોષનું નિર્માણ સૂચવે છે.
ચલો હવે ફર્સ્ટ સ્ટેપ આપણે શું કન્સિડર કર્યો તો કે આની અંદર જે ડીએનએ છે એનું સ્વયંજનન થાય છે, એટલે કે કોષ કેન્દ્રની અંદર 2 ડીએનએ થઈ ગયા. પછી શું થશે તો કે આ જે કોષ કેન્દ્ર છે હવે ધીમે ધીમે મોટું થશે, બરાબર. આવી રીતના મોટું થઈ ગયું એટલે એક ડીએનએ છે, એક રંગસૂત્ર અહીંયા તો બીજું અહીંયા, આવી રીતના બીજું ડીએનએ આવી ગયું. પછી ધીમે ધીમે જે આ કોષ છે એ બી મોટો થઈ જશે. અને પછી શું થશે તો કે આ જે છે એ આખી એક કોષ અને આ આખો બીજો કોષ, આવી રીતના એકમાંથી 2 કોષ છે એ નિર્માણ પામશે, બરાબર. આ બેઝિક કન્સેપ્ટ થઈ ગયો. તો ભાઈ સમગ્ર પ્રક્રિયામાં કોષ વિભાજન એટલે કે કોષ એકમાંથી 2 બની ગયા. એને શેના લીધે થયું તો કે ડીએનએ સ્વયંજનનના લીધે અને કોષ વૃદ્ધિ થયું. આ બધું જે છે એ કોષ વિભાજન અને બાળકોષનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા કોષના નિર્માણને સૂચવે છે. મતલબ કે આની અંદર જે આપણે માતૃકોષ હશે, જે પેરેન્ટલ સેલ્સ છે કે જેમાંથી આપણે 2 બનાવ્યા હતા, બરાબર, એના જેવું જ જનીન દ્રવ્ય એ ધરાવશે, કારણ કે એને સ્વયંજનન કર્યું, એના જેવું ડીએનએ બનાવ્યું એટલા માટે. ચલો કોષ ચક્ર. કોષ દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન અને અન્ય ઘટકોનું સંશ્લેષણ અને 2 બાળકોષોમાં વિભાજન પામવાના ઘટનાક્રમને કોષ ચક્ર કહે છે. આપણે હમણાં જે આકૃતિ દોરી એ જ કીધી છે. જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે કે આપણું જનીન દ્રવ્ય કયું છે તો કે ડીએનએ. આપણે હમણાં જોયું કે એક રંગસૂત્રમાંથી 2 રંગસૂત્ર બની જાય છે, એટલે કે એક ડીએનએમાંથી બીજું ડીએનએ છે એ બની ગયું, એટલે એનું શું થઈ ગયું દ્વિગુણન. અને અન્ય ઘટકોનું સંશ્લેષણ મતલબ કે આપણને ખબર છે કોષ રસ અને કોષ કેન્દ્રની અંદર એ સિવાય ઘણી બધી અંગિકાઓ હશે, કોષ રસ હશે, એની અંદર ઘણા બધા પોષક તત્વો હશે, તો સાથે સાથે એ બધી વસ્તુ પણ ડબલ બનતી જશે. જ્યારે બધી વસ્તુ ડબલ બની જાય ત્યારે એ એક કોષમાંથી બીજા 2 કોષ છે એ નિર્માણ પામે છે, એટલે 1માંથી 2 ટોટલ બને, બરાબર. તો એને શું કહેવામાં આવે કોષ ચક્ર. પણ કોષ વૃદ્ધિ એટલે કે કોષ રસમાં થતો વધારો સળંગ પ્રક્રિયા છે, જેમાં ડીએનએ સંશ્લેષણ અને કોષ ચક્રના વિશિષ્ટ તબક્કા દરમિયાન થાય છે. હવે આપણે ઇઝીલી કહી દીધું કે એક ડીએનએમાંથી બીજું ડીએનએ બની જાય, એટલે કે એક રંગસૂત્રમાંથી બીજું બની જાય છે, બરાબર. પણ એમાં પણ ઘણા બધા તબક્કા આવશે, એ તબક્કા આપણે એક પછી એક આગળ ઉપર સ્ટડી કરવાના છે. આ દરમિયાન દ્વિગુણિત રંગસૂત્ર એટલે કે 2n જટિલ ઘટનાક્રમ દ્વારા બાળકોષ કેન્દ્રમાં ફેરવાય છે. મતલબ કે આપણે જે ઇઝીલી કહી દીધું કે 1માંથી 2, પણ 1માંથી 2 બનવામાં ઘણા બધા તબક્કા છે જે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણવાના છે. અને સમગ્ર ઘટના જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. મતલબ કે આપણે વાત કરી એમ કે જનીન દ્રવ્ય એઝ ઇટ ઇઝ રહેશે, એમાં આપણે કંઈ જ ફેરફાર કરવાનો નથી અને થશે પણ નહીં, બરાબર. તો આનું આખું આપણે પાયો છે એ બાંધો ચેપ્ટર 10નો. હવે આગળ ઉપર આપણે ડાયરેક્ટ તબક્કા ઉપર શિફ્ટ થશું. જનરલી જે છે કોષ ચક્ર અને કોષ વિભાજન છે એ 2 તબક્કામાં થાય, આંતરાવસ્થા અને એમ તબક્કો, બરાબર, ઇન્ટરફેઝ અને એમ તબક્કો. એની અંદર પાછા G1, S, G2, M આ બધા તબક્કા બી આવશે. એ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. ત્યાં લગી આટલું આખી ઇન્ટ્રોડક્શન અને બેઝિક કન્સેપ્ટ છે એ તમારા ક્લિયર હોવા જોઈએ.